સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સલાદરા ગામના તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી. જોકે મૃતકના પિતાએ પોતાના સંતાનના મોત પાછળ અન્ય કારણ હોવાની શંકાએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગતરોજ સાંજના 8 વાગ્યે ઘરે જમીને ગામના ભાટીજી મહારાજના મંદિરે ગણપતિ દાદાનો મંડપ બાંધતો હોય ત્યાં ગયો હતો અને રાત્રિના આશરે 11 વાગ્યે અનિલ ઘરે નહીં આવતા અનિલના પિતાએ અનિલના મોબાઈલ ઉપર ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી તેના પિતા ભાતીજી મહારાજના મંદિરે તપાસ કરવા માટે ગયા હતા અને ત્યાં જઈને અનિલના મિત્રો કમલેશ વસાવા અને જતીન વસાવાનાઓને અનિલ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અનિલ રાત્રિના 10 વાગ્યે ઘરે જવા અહીંથી નીકળી ગયો હતો. તેવું જણાતા અનિલના પિતાએ ગામમાં તથા સીમમાં તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ ભાર નહીં મળતા બીજા દિવસે અનિલના પિતાએ તમામ સગા સંબંધીઓને ફોન કરીને અનિલ બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ અનિલની કોઈ ભાર નહીં મળતા અનિલના પિતાએ અનિલના ગુમ થવા બાબતે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા માટે વાગરા ગયેલ હતા. તે દરમિયાન બપોરના આશરે 1:15 વાગ્યે ગામના દશરથભાઈ જગદીશભાઈ વસાવાનો અનિલના પિતાની ઉપર ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આપણા ગામના તળાવમાં કોઈ છોકરાની લાશ ટળે છે. તેમ જણાવતા અનિલના પિતાએ વાગરા પોલીસના બાબતની જાણ કરી તુરંત જ સલાદરા ગામના તળાવ પર ગયા હતા, જ્યાં સલાદરા ગામના વિજયભાઈ વસાવા તથા દશરથભાઈ વસાવા, સંજયભાઈ વસાવા તથા અશોકભાઈ ઠાકોર વગેરે માણસો ત્યાં હાજર હોય અને વાગરા પોલીસના માણસો ત્યાં આવી જતા તળાવમાંથી લાશ બહાર કાઢી જોતા આ લાશ અનિલની હોવાનું જાણવા મળ્યું હતું. આ લાશ પાણીમાં રહેવાને કારણે ફૂલી ગયેલી હતી અને ચહેરો પણ ફૂલી ગયેલો હતો અને બંને આંખો પર ફોલ્લા પડી ગયેલા હતા અને મોઢામાંથી લોહી નીકળેલ હતું અને શરીરે કોઈ ઈજાના નિશાનો હતા નહીં, જેથી અનિલની લાશને પીએમ અર્થે વાગરા સરકારી દવાખાને ખાતે લાવી પીએમ રૂમમાં રાખવામાં આવેલ હતી. સદર બનાવ બાબતે મૃતક યુવક અનિલના પિતા પોતાના પુત્રનું મોત કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણથી થયું છે તે બાબતની કાયદેસરની તપાસ કરવા માટે વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. હાલ તો પોલીસે ઘટના બાબતે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ અરવિંદ ભીખા. મારા છોકરાનું નામ અનિલ. હવે અનિલ 4મી તારીખે રાતે 11 વાગ્યા પછી મેં ફોન કર્યો એટલે લાગ્યો ના, તો અમે ફરવા નીકળ્યા. પછી 4મી તારીખે રાતે અમે પોલીસ સ્ટેશન આવ્યા. અમને કીધું કે સવારમાં આવજો. અમે પાછા બીજા દાડા સવારમાં આવ્યા. તો સવારમાં આવ્યા તો પછી એવું કીધું કે આજુબાજુના ગામમાં મેં તપાસ કરી લો. તપાસ કરીને અમે આવ્યા બીજા આજે 6 તારીખે પાછા આજે સવારમાં આવ્યા. અહીં આવ્યો ત્યાર પછી મારા ઘેરથી ફોન આવ્યો કે ગામને કે લાશ ગામના તળાવમાં લાશ છે. એથી અમે પછી અહીંથી પોલીસ સ્ટેશનથી પાછા ઘેર ગયા. પણ એ મારા છોકરાને ડૂબી નહીં ગયો, તરતા આવડતેલું જ, પણ એને મારીને લાખી દીધેલો છે. તમને કોઈની ઉપર શંકા ખરી? શંકા એના બાપ પહેલાં હું મારા છોકરાને ધમકી આલી જતા, છોકરીનો બાપુ ને મોટા છોકરાને મારવા લીધો હતો ને ધમકી આવી લીધી કે ત્યાં ભાઈને તો અમે મારી જ નાખીશું. મુકેશ મંગળ એના છોકરા એના છોકરીના બાપુના. બીજો અલ્કેશ એનો ભત્રીજો. તમે વાગરા પોલીસને જાણ કરી હતી પહેલાં. રિપોર્ટ કેસ મૂક્યો હતો પણ કંઈ કાર્યવાહી કરી નથી. પાછી આ વખત હું રિપોર્ટ લખાવા આવ્યો, આજે ત્રીજો દાડો પાછો આવ્યો તો આજે મને લાશ મળી.